કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘની કુંવારવા ખાતે કારોબારીની બેઠક યોજાઈ। કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા 31/1/2025ના રોજ કાંકરેજ તાલુકાના કુંવારવા શિવ મંદિરમાં કારોબારી બેઠક રાખવામાં આવેલ, જેમાં કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેનો ઠરાવ કરવામાં આવેલ અને બનાસકાંઠાની દાંતીવાડી યુનિવર્સિટીમાં આગામી ફેબ્રુઆરી તારીખ 21, 22, 23નું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન માટેની બેઠક રાખવામાં આવેલ। આ બેઠકમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ તેમજ ભારતીય કિસાન સંઘ કાંકરેજના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, કાંકરેજ। કિસાન સંઘ કાંકરેજ આજ અમે કુંવારવા મુકામે શિવના મંદિરમાં તાલુકાની કારોબારીની બેઠક મળી અને કલેક્ટર સાહેબની સૂચના અનુસંધાને અમે પ્રાંત સાહેબને જે આવેદનપત્રનો ઠરાવ કરી અને પ્રાંત સાહેબને અમારી દ્રષ્ટિએ મોકલવાનું કર્યું અને બીજું કે ફેબ્રુઆરીમાં 21, 22, 23 આખા ભારતનું અધિવેશન હોય અને એની ચર્ચા કરવામાં આવેલ અને જે અમારે આખા ભારત કે આખા હિન્દુસ્તાનનું ની 41 પ્રાંતની જિલ્લાની પ્રદેશની કારોબારી એવા અમે જ્યાં દાંતીવાડા યુનિવર્સિટીમાં બેઠક હોય અને એના વિશે ચર્ચા કરી અને અમે જે અમારા બનાસકાંઠાને કાંકરેજ તાલુકાને બનાસકાંઠો રાખવો એના વિશે અમે ઠરાવ કરી અને પ્રાંત સાહેબને પહોંચતો કરવાની ઠરાવ કરેલ। પટેલ વાઘાભાઈ રમાભાઈ, ભારતીય કિસાન સંઘ કાંકરેજ।